પૂર્વ કચ્છના આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ કાયનાત અંસારી અને પદાધિકારી દિગુબાની પોલીસે કરેલી અટકાયત આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। અજય ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। પૂર્વ કચ્છમાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે। આપ પાર્ટીના મહિલા જિલ્લા પ્રમુખ સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ, જેમાં મહિલાને ધમકી અને જાતિ અપમાનિત કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। જિલ્લા પ્રમુખ કાયનાત અંસારી સહિત 2 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે। પુત્ર ભાગી જવાની ઘટનાનું મન દુઃખ રાખી મહિલા અને વૃદ્ધ સ્ત્રી સામે જાતિ અપમાનિત શબ્દો બોલી ધમકી આપ્યાનો આક્ષેપ બાદ પોલીસે આમ આદમી પાર્ટીના જિલ્લા મહિલા પ્રમુખ કાયનાત અંસારીની ધરપકડ કરવામાં આવી છે। તેની સાથે દિગુબા નામના આમ આદમી પાર્ટીના પદાધિકારીની પણ ધરપકડ કરવામાં આવી છે। આવતીકાલે સવારે ખુલતી કોર્ટમાં તેમને બંનેને રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવશે। ખાસ કરીને ગણેશનગર વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર 672 ખાતે મહિલાની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે મકાનમાં પ્રવેશ કરી ત્યારબાદ મહિલાના પુત્ર રોહિત મગજમારીના કારણે ઘરમાંથી નાસી છૂટ્યો હતો અને ત્યારબાદ વૃદ્ધ મહિલા સાથે બોલાચાલી થતાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને આખરે આમ આદમી પાર્ટીના જિલ્લા મહિલા પ્રમુખ કાયનાત અંસારી અને દિગુબા નામના 2 વ્યક્તિની અટકાયત કરી આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આમ આદમી પાર્ટીના મહિલા જિલ્લા પ્રમુખ અને પદાધિકારીઓએ જનતા રેડ પાડી હતી અને ત્યારબાદ આ બબાલ સામે આવી છે।